નમસ્કાર. ચારુતર વિદ્યા મંડળ સંચાલિત નલિની અરવિંદ એન્ડ ટી પટેલ આર્ટ્સ કોલેજમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો નલિની પોડકાસ્ટ. મિત્રો, આજે આપણી સાથે જોડાઈ ગયા છે મનોવિજ્ઞાન વિભાગના એચઓડી શ્રી સાહેબ શ્રી સતીશ સંસ્પરા. સાહેબ શ્રી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે સર, આજે સાયકોલોજી સબ્જેક્ટ એકચ્યુઅલમાં શું છે, સિમ્પલ ભાષામાં વિદ્યાર્થીઓને સમજાવશો? આમ જોવા જઈએ તો મનોવિજ્ઞાન એ માત્ર એક વિષય નથી. મનોવિજ્ઞાન એ જીવન જીવવાની એક રીત છે. જોવા જઈએ તો આપણે ગુસ્સો કરીએ છીએ, આપણે બીજા સાથે વર્તન કરીએ છીએ, આપણે વારંવાર કોઈ સાથે કેવી રીતે વાત કરવી, એ સ્કિલ જે છે બરાબર, એ મનોવિજ્ઞાન દ્વારા આપણે શીખવા મળે છે. જી સર. સામાન્ય રીતે 12th પછી દરેક વિદ્યાર્થીની મૂંઝવણ હોય તો આ જે સાયકોલોજી સબ્જેક્ટ છે એ કેમ પસંદ કરવું જોઈએ, એના વિશે તમે કંઈ કહેશો? આજે સમાજની અંદર ચિંતાનું પ્રમાણ બહુ વધી રહ્યું છે. જી સર. આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે, બલાત્કારનું પ્રમાણ વધી રહ્યું છે, સોસાયટી એના સોશિયલ નોર્મ્સ ગુમાવી રહી છે. ત્યારે લોકોના માનસિક સ્વાસ્થ્ય જે બગડી રહ્યું છે, તેમાં સાયકોલોજીના વિદ્યાર્થીઓ સાયકોલોજી ભણીને સમાજને વધારે મદદરૂપ થઈ શકે છે. એટલા માટે મારા ખ્યાલ મુજબ મનોવિજ્ઞાન વિષય એ લોકોની હેલ્પ માટે બહુ સારું રહેશે. જી બિલકુલ સર. સર, આર્ટ્સ સિવાય સાયન્સ અથવા કોમર્સના વિદ્યાર્થીઓ પણ આ ફિલ્ડમાં આવી શકે છે? ચોક્કસ. એમ જોવા જઈએ તો જેમ કે સાયન્સના વિદ્યાર્થીઓ છે, તો આમ તો સાયકોલોજી આર્ટ્સમાં આવે છે, પણ ઘણા બધા એવા સબ્જેક્ટ છે એના, જેમ કે ન્યુરોસાયકોલોજી, બાયોસાયકોલોજી, ક્લિનિકલ સાયકોલોજી, એ બધા એવા સબ્જેક્ટ છે કે જે સાયન્સના વિદ્યાર્થીઓને સમજવામાં વધારે ઇઝી પડે છે. તો સાયન્સના વિદ્યાર્થીઓ પણ મનોવિજ્ઞાન લઈ શકે છે. જી સર, બિલકુલ. સાયકોલોજીમાં કયા મુખ્ય ટોપિક્સ અથવા બ્રાન્ચીસ આવે છે, જેમ કે ક્લિનિકલ, કાઉન્સિલિંગ વગેરે, એના વિશે શું કહેવા માંગો છો સર? યસ, મનોવિજ્ઞાનમાં લગભગ 22 જેટલી મનોવિજ્ઞાનની બ્રાન્ચ છે, જેમાં બધાથી વધારે મનોવૈજ્ઞાનિકો જે બ્રાન્ચ પસંદ કરે છે જે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ, જેમાં માનસિક રોગી જે હોય તેમનું નિદાન કરવું અને તેમને સારવાર આપવી. ત્યારબાદ કાઉન્સિલિંગ છે, એજ્યુકેશન સાયકોલોજી છે, ચાઇલ્ડ સાયકોલોજી છે, સોશિયલ સાયકોલોજી છે, સાયકોથેરાપી છે, એબનોર્મલ સાયકોલોજી છે. ઘણા બધા એવા સબ્જેક્ટ છે, સ્પોર્ટ સાયકોલોજી છે, જે જ્યાં પણ કોઈ પણ વ્યક્તિ હોય તેમના વર્તનને સમજવા માટે અને તેમને બદલવા માટે ઉપયોગી થઈ રહે છે. જી બિલકુલ સર. આપણી નલિની કોલેજમાં કેમ મનોવિજ્ઞાન વિષય લેવું જોઈએ, એના વિશે કંઈ કહો સર? આના વિશે હું વાત કહું તો એવું કહી શકાય કે ઘણીવાર એવું બને છે કે સ્ટુડન્ટ છે એ કોલેજને ધ્યાનમાં રાખીને એડમિશન લે છે, અને સ્ટુડન્ટને એ પણ જોવું જોઈએ કે જે કોલેજમાં તમે એડમિશન લેવા જઈ રહ્યા છો, તે કોલેજમાં તમને ભણાવનાર જે પ્રોફેસર છે તેની પાસે કેટલો અભ્યાસ છે. તો એવું જોવા જઈએ તો અમે અહીંયા નલિની કોલેજમાં મનોવિજ્ઞાનમાં 2 પ્રોફેસર છીએ. એક હું સતીશ સંસ્પરા, મારી સાથે ડૉક્ટર હસમુખ ચાવડા છે. મેં ક્લિનિકલ સાયકોલોજીસ્ટ કરેલું છે, નિમાસમાંથી પણ કાઉન્સેલિંગ પાસ આઉટ કરેલું છે. મારી સાથે હસમુખ સર છે, એની રિસર્ચમાં માસ્ટરી છે. તો સ્ટુડન્ટને એટલા માટે એડમિશન લેવું જોઈએ કે ક્લિનિકલ ફિલ્ડમાં આગળ વધવું હોય યા રિસર્ચમાં પણ જો આગળ વધવું હોય તો એના માટે આ નલિની એ બેસ્ટ ઓપ્શન રહેશે. સર, જી સર, કહેવાય છે કે સંસારનો નિયમ એ પરિવર્તન છે, તો સમયના સાથે આજે સાયકોલોજીનું ઇમ્પોર્ટન્સ કેટલું વધ્યું છે, એના વિશે તમે વિદ્યાર્થીઓને જણાવશો? વિદ્યાર્થીઓને એવું કહી શકાય, અને આઈ થિંક વિદ્યાર્થીઓ સમજતા પણ હશે કે હમણાં જે 2019માં કોરોના આવ્યો ત્યારબાદ જે સ્થિતિ બદલાઈ રહી છે તેમાં ચિંતામાં વધારો થઈ રહ્યો છે, સુસાઇડના રેટ વધી રહ્યો છે, બેરોજગારી વધી રહી છે, લોકોનું માનસિક સ્વાસ્થ્ય અત્યારે બગડવા માંડ્યું છે. ત્યારે સમાજમાં સાયકોલોજીસ્ટનું પ્રમાણ ઓછું હોવાથી ભવિષ્યમાં સાયકોલોજીસ્ટની માંગ બહુ જ રહેશે. અને હું એવું પણ કહી શકું કે એબનોર્મલ માણસોને તો બરોબર છે, પણ નોર્મલ માણસોને પણ સોશિયલ નોર્મ્સ શીખવા માટે ભવિષ્યમાં સાયકોલોજીસ્ટની જરૂર પડશે. તો એટલા માટે સાયકોલોજીનું ફ્યુચર બહુ બ્રાઇટ છે. જી અવશ્ય સર. મેન્ટલ હેલ્થ વિશે અવેરનેસ વધતી જાય છે, તો આ ફ્યુચરમાં આ ફિલ્ડ કેટલું બ્રાઇટ છે, એના વિશે શું કહેશો? જેમ હમણાં આપણે વાત કરીએ એ રીતે કે મેન્ટલ હેલ્થના જે રિસર્ચ જે આગળ થતા જાય છે, તેમાં આજના યુગમાં મોબાઈલનો ઉપયોગ લોકો વધારે કરતા જાય છે. હમણાં એક નવા રિસર્ચમાં એવું આવ્યું છે કે આ જનરેશનમાં આઈક્યુનું પ્રમાણ થોડુંક ઓછું થયું છે. તો ઘણી બધી એવી આદતો આજના સમયમાં ખોટી આદતો પડતી જાય છે બરાબર, જેને કારણે માનસિક સ્વાસ્થ્યને લક્ષીને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે. તો એના સમાધાન માટે ઘણા બધા સાયકોલોજીસ્ટની જરૂર પડવાની છે ભવિષ્યમાં. જી બિલકુલ સર. વિદ્યાર્થી જ્યારે વિષયની પસંદગી કરે છે ત્યારે એ કરિયરને ધ્યાનમાં રાખતા હોય છે. તો આ સાયકોલોજી કમ્પ્લીટ કર્યા પછી કરિયર ઓપ્શન શું શું મળે છે, એના વિશે કહીશું સાહેબ?
સાયકોલોજી સબ્જેક્ટ પછી હું એવું કહી શકું કે બહુ બધી એવી બ્રાન્ચીસ છે મનોવિજ્ઞાનમાં સાયકોલોજીમાં કે જેમાં તમને જોબ મળે, જેમ કે સિવિલ હોસ્પિટલ છે, પ્રાઇવેટ ક્લિનિક છે, કોઈ પણ એનજીઓ છે, સ્કૂલ છે, એમાં કાઉન્સિલરની જરૂર હોય છે. ઘણા બધા એનજીઓ એવા સેક્ટર છે બરાબર, જે મેન્ટલ હેલ્થ અવેરનેસના પણ કામ કરે છે બરાબર, ત્યાં પણ સાયકોલોજીસ્ટની જરૂર પડે છે. અત્યારે તો નવા ટ્રેન્ડમાં જેમ કે આર્મીની અંદર, સ્પોર્ટની અંદર, આ બધી જગ્યા પર સાયકોલોજીની બ્રાન્ચો બની રહી છે. અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર હમણાં જ્યાં 300થી વધારે વિદ્યાર્થીઓ હોય ત્યાં એક કાઉન્સિલરને કમ્પલસરી રાખવા માટેનું મતલબ નિવેદન આવ્યું છે બરાબર. તો ભવિષ્યમાં સાયકોલોજીની જગ્યાઓ બહુ બનવાની છે, એટલે એનું ઇમ્પોર્ટન્સ તો છે એનું સર. ઇમ્પોર્ટન્સ બહુ જી છે. સર, બિલકુલ. ગવર્મેન્ટ જોબ અને પ્રાઇવેટ સેક્ટરમાં પણ એની શું ઓપોર્ચ્યુનિટીઝ છે એના વિશે સર? સાયકોલોજી કરીને પછી જીસેટ પીએચડી કરીને વિદ્યાર્થી ગવર્મેન્ટમાં પ્રોફેસરમાં જઈ શકે છે. એમફિલ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ કરીને પછી સિવિલ હોસ્પિટલમાં ક્લાસ 2ની જોબ લઈ શકે છે. પ્રાઇવેટમાં જોવા જઈએ બરાબર તો ક્લિનિકલ સાયકોલોજીસ્ટ કરીને પોતાનું ક્લિનિક પણ ઓપન કરી શકે છે, કાઉન્સિલિંગ સેન્ટર ઓપન કરી શકે છે. કોઈ પણ એજ્યુકેશન પ્રાઇવેટ સ્કૂલ છે બરાબર, તેમાં પણ કાઉન્સિલર તરીકે જોબ કરી શકે છે. NHM નેશનલ મિશન હેલ્થ જે છે બરાબર, તેમાં પણ જોબ મળી શકે છે. સો સાયકોલોજી ફિલ્ડમાં સક્સેસફુલ થવા માટે કઈ કઈ સ્કિલ જરૂરી છે એ જણાવશો? સાયકોલોજીમાં આગળ જવા માટે ખરેખર જોવા જઈએ તો એક તો છે લિસનિંગ પાવર, જી સર. એ પણ એક્ટિવ લિસનિંગ પાવર. યસ. પછી અન્ડરસ્ટેન્ડિંગ, ક્રિએટિવિટી, એનાલિટિકલ થિંકિંગ, ક્લિયર સ્પીચ, અન્ડરસ્ટેન્ડિંગ, બીજાને સમજવું, બીજાના આવેગોને સમજવા વગેરે બહુ જરૂરી છે. જી સર, મતલબ સાયકોલોજી સબ્જેક્ટમાં જે સ્ટુડન્ટ્સ છે એને સ્ટડી દરમિયાન કયા કયા ચેલેન્જીસ આવે છે અને એને કેવી રીતે હેન્ડલ કરે છે એના વિશે? સાયકોલોજીમાં જ્યારે અભ્યાસ કરવાનું શરૂ કરે તો એવા સબ્જેક્ટ છે જેમ કે સ્ટેટિસ્ટિકલ સાયકોલોજી છે, DSM છે, એ થોડુંક ટફ હોય છે બરાબર, પણ થઈ શકે છે આરામથી. અને અત્યારે મારા જે વિદ્યાર્થીઓ છે બરાબર, તે આજે પણ એ SYમાં આવીને DSM-5 મારી પાસે ભણે છે બરાબર. ગુડ સર. જી સર, આપની કોલેજના સાયકોલોજી ડિપાર્ટમેન્ટની ખાસિયત શું છે એના વિશે વિદ્યાર્થીઓને થોડું જણાવશો? હા, હું એવું કહી શકું કે અમારા ડિપાર્ટમેન્ટની અંદર એ બધી એક્ટિવિટી થાય છે, જેમ કે ગેસ્ટ લેક્ચર છે, પછી સર્ટિફિકેટ કોર્સ ચાલે છે, ત્યારબાદ એજ્યુકેશન વિઝિટ છે, હોસ્પિટલની વિઝિટ છે, કાઉન્સેલિંગ ડેમો છે, સાયકોથેરાપીનો ડેમો છે. એ આ ક્લિનિકલ બ્રાન્ચની અંદર સ્પેશિયલ અમે DSM-5 જેવું છે એને એક્ટિંગ દ્વારા પણ વિદ્યાર્થીઓને બીમારીઓ વિશેની માહિતી આપીએ છીએ, જે અમારા ડિપાર્ટમેન્ટમાં ખાસ છે એવું કહી શકાય. જી બિલકુલ સર. અંતમાં એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે હવે 12th પછી જે વિદ્યાર્થીઓ છે એમની મૂંઝવણો છે, એમને શું તમે મેસેજ આપશો સર? બસ હું એટલો મેસેજ આપીશ કે જો વ્યક્તિને પોતાને સમજવું હોય, પોતાના મનને સમજવું હોય અને તેના દ્વારા તેનાથી જે વર્તન થાય છે જો તેને સમજવું હોય તો મનોવિજ્ઞાન સબ્જેક્ટ એના માટે સારો છે. અને જો સારી રીતે મહેનત કરે બરાબર તો એનું ભવિષ્ય મનોવિજ્ઞાનમાં બહુ જ સારું છે. જી બિલકુલ સર. ખરેખર સાયકોલોજી વિષયની આજે મહત્વતા દર્શાવી છે અને એમણે આજે નલિની કોલેજના HOD શ્રી આજે એના વિશે આપણને જાણકારી આપી સર. ખૂબ અમને ખુશી અને હર્ષની લાગણી અનુભવે છે. વિદ્યાર્થીઓને પણ તમે જે મેસેજ આપ્યો એના વિશે અમને પણ ખુશી થાય છે. આવી રીતે જ તમે સાયકોલોજી વિશેની ખાસિયત અને એની વિશેષતા સાથે તમારું સ્ટડી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે આપશો એવી અમે આશા રાખીએ. જી બિલકુલ. હવે મળીશું નવી માહિતી સાથે, નવા વિષય સાથે, નવા એપિસોડમાં. વધુ જાણકારી માટે ચેનલને ફોલો, લાઇક એન્ડ શેર કરો. થેન્ક યુ.